એવું હે? કેમ હું છું હું તો કેમ ખબર કાઢવી પડી છે ભાઈ કે હું થયું હું નહીં, કારણ કે એને મજા બગડી ગઈ છે ને. જો અત્યારે હું આવી ગયો હાલકાના ઘરે. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય ને. હમણાં કોન્ટ્રોવર્સી હાલે એટલે થોડીક વધારે મજામાં હશો, કારણ કે દરરોજ હવાણું જ આવતી હોય ભાઈ. ચેક કરો, અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ગુરુકુળે, કારણ કે એને હું મામા ભેગો જાઉં છું ભાઈ હોસ્પિટલ ને. અહીંયા ગુરુકુળે થોડું ઘણું કામ હતું, પ્રિન્સિપલ મેમને મળવા આવવાનું હતું. મામા ગયા છે ઓફિસમાં, આપણે સામે જુઓ પેલી બાજુ, અને હું બેઠો હોય અહીંયા ગાડીએ. આજે તમારો ભાઈ આખા બ્લેક કપડામાં જોવા મળતો હશે, ચેક કરો, આખું બ્લેક આઉટફિટ, કારણ કે આજે છે ભાઈ બ્લેક ડે. મતલબ કે આપણે 295 29/5 સિદ્ધુ મૂસેવાળા, આપણે પંજાબનો જે કલાકાર હતા સિદ્ધુ મૂસેવાળા, મોસ્ટ ફેમસ. અને એવો કોઈ છોકરો કે એવું કોઈ માણા નહીં હોય કે સિદ્ધુ મૂસેવાળાને નહીં ઓળખતા હોય, કારણ કે એની પંજાબથી લઈને ત્યાં અહીંયા લગી ગુજરાતમાં એવડી ચર્ચા હતી એમ, ને એની ફેન ફોલોઈંગ એવડી હતી. અને એ ભાઈની ડેથ આજના દિવસે થઈ હતી, એટલે આજે બ્લેક ડે દિવસે બ્લેક ડે તરીકે ઉજવાય છે. અને તમારા ભાઈ પણ બ્લેક કપડાં પહેરીને નીકળી ગયો છે સવારમાં. અત્યારે વાગ્યા કમસે કમ 11 સાડા 11 જેવું થયું હશે. તો ચાલો, આજે છે બ્લેક ડે, અને સાથે મામાને અત્યારમાં લઈ જવાના છે દવાખાને. તો એનું ઓફિસનું કામ પતાવે ને પછી આપણે જઈશું દવાખાને. મસ્ત મજાની અત્યારે નીંદર ખેઈ લીધી, અને બપોરે મામા ભેગા દવાખાને જઈને ઘરે આવીને ખાઈ પીને સુઈ ગયો હતો. અને ઓલો આજનો વ્લોગે જોયો ભાઈ, ફાસ્ટ હતો તો મારા ઘરે આવ્યો તો એ મને ખબર નથી. આ ઘરેથી મને કોઈ કંઈ કીધું જ નહીં, હાલકો આવ્યો તો એવું રાત્રે, એટલે એ રીતનું હતું. અને હવે હે ને એના પાછું ઘરે જવું હે, ક્યાં હે ક્યાં નહીં. અને હે ને એ મારા ફોન તો કાંઈ ઉપાડતો નથી. બેનને ફોન કરીએ આલોકભાઈને શું કહે છે, અને તમે સાંભળજો. સ્પીકરમાં રહેજો, સાંભળજો. એટલે એ ફાસ્ટ થાય છે ને, એટલે એને પાછો જવાબ તો દેવો પડશે, એવું છે બધું. હાલો, હાલકો ક્યાં એનું કામ એને આપો તો. એવું હે? કેમ હું છું હું તો કેમ હા લે કેમ કરતા હું છું? હા લે ભારે કરી બાટલા ચડાવવા પડ્યા. હા તો વાંધો નહીં, લ્યો હું આવું. તો ભાઈ અત્યારે હાલકાને બાટલા ચડાવવા પડ્યા ને બપોરે કાંઈક મજા બગડી ગઈ છે એવું બેને કોલમાં કીધું. હું થયું હોય કેમ ખબર. તો ચાલો અત્યારે એના ઘરે જાવ, અને હું છે હું નહીં ખબર તો પૂછીએ ને ભાઈ, ગમે એ હોય તોય તે ભાઈ ભાઈ હવે બાંધવા કરવાનું એ તો બધું હાલતું રહે. હવે છે ને આ ચેપ્ટર ક્લોઝ કરી નાખીએ, કારણ કે બાંધવામાં હોય પછી ઉજાગરા નીડા હોય કે શું હોય. મજા બગડી ગઈ હતી, એક તો મજા હતી નહીં પહેલેથી. તો જે કાંઈ છે એ આગળ ઘરે જઈને શોર્ટ આઉટ કરીએ. તો ચાલો જલ્દીથી આપણે અત્યારે આવી ગયા આલોકભાઈના ઘરે. અને ભાઈ મારે થોડુંક કામ આવી ગયું હતું ને, એટલે હું ન જઈ શક્યો ને અત્યારે રાતે આવ્યો હું, કારણ કે ભાઈની ખબર કાઢવી પડી છે ભાઈ કે શું થયું શું નહીં, કારણ કે એને મજા બગડી ગઈ છે ને. જો અત્યારે હું આવી ગયો હાલકાના ઘરે. તો ચાલો અંદર જઈને ખબર કાઢીએ ને શું છે શું નહીં. ને આ મેટર ભાઈ શોર્ટ આઉટ કરી દેવી આજે, કારણ કે ભાઈને કાંક થાય મજા ન આવે અને મેળ ના આવે. તો ચાલો હવે ક્યાં હશે હાલકો? આલોક, હાલકો થઈ ગયો? તને કેમ સારું? શું છે તારે? બોલને, બાતું તું ને એ બધું તું મોય કે આ બધું છે હું? તું હું વિડીયોમાં નકરો બોઈલર રાખছো, કાલ હું કરી આવ્યો તો? એ બધું હવે પતાવવાનું છે, અને આ બધું છે શું? તું એમ નહીં, ઈ બધું જે હોય માઈ ગયું. ના ના હોઈ જા એવું ન કર. તને થયો શું તો કે હવે સમાધાન કરી નાખો બે. ક્યાં આ બધા પોતા બોતા મૂકે છે હું? તાવ આવી ગયો, મજા બગડી ગઈ છે, નબળાઈ મારે કાઈ કામ નથી, તું જાવ. ના 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 એવું ન કરે. અરે ભાઈ એવું થોડું હોય. ના ના હવે સમાધાન કરી નાખો. લ્યો હાથ મેળવી લ્યો બે ભાઈઓ. આ ભાઈ લ્યો એ ગમે એવું હાલતું હોય, એમાં કાંઈ ભાઈઓમાં બધું હાલે. સમાધાન કરી નાખો. પોતાની માં છું બેટા. હાલો હવે બાતતા નહીં હો તમે બે. ના ના હું સમજીને જ આવ્યો ને. મેં તું આને બેનારે વાત થઈ ને, તો એ કે બાટલા છેડાવા. મેં તો હાલે લે થયું હું.
બાંધતા નહીં હવે જો એને મજા બગડી ગઈ છે ટેન્શન માં. એમાં હું ટેન્શન લેવાનું ટેન્શન કાંઈ ન હોય 3-4 દિવસ મજા નથી તો શું કરું? એવું થઈ જાય એવું. કાંઈ વાંધો નહીં, થઈ જાય સારું. બાંધતા બોલતા નહીં મજા પડી. ભાઈ બાટલા છેડેવા છે અને હું સમજીને જ સામેથી આવી ગયો કે બધું છે શું એટલું બધું આમ ઇન્સ્ટન્ટ મજા પકડી ગઈ ને એવું આ બધું. જો એક વાર જો વાટલું કરાય એટલે ભાઈ હો તો યાર ચેક એટલે હેને મેં તો આવું હે અને હવે હેને ભાઈની ખબર કાઢીએ કડેક બેહી. ચાલો ભાઈની ખબર કાઢવા આવ્યા હતા ને ખબર પડી કે આ રીતનું હે ને હજી માસીની એની હારે વાત ચાલુ જ છે કે શું હતું પ્રોબ્લેમ. અને બપોરે 3 વાગે કાંઈક બાટલા ચડાવ્યા હતા અને કોઈ આપણી માટે કર્યું હોય ની ગણ નહીં ભૂલી જવાનું. ભલે ભાઈઓમાં એમાં તો આવું બધું બાંધવાનું હાલતું રહેતું. શું કેવું હાલકા? એટલે એવું બધું હોય અને હવે હે ને આ મેટર ઓલ ક્લોઝ કરીએ હવે બહુ કાંઈ ખેંચવું નથી ને હવે હું બાંધે મજા બગડી ગઈ. અને આપણે ગમે હોય કોઈ આપણી માટે કર્યું હોય ને ગણ કોઈથી ભૂલવાનું નહીં. કારણ કે અડધી રાતે જરૂરત પડે ને તે અવાજ કર્યો છે કે ભાઈ બેઠો હોય એમ. એટલે એવું કાંઈ નથી. હવે બાયજા તો એ વસ્તુ રિયલ જ હતી. કોઈ પ્રેન્ક વિડીયો નહોતો કે કોઈ સ્ક્રિપ્ટેડ કાંઈ નહોતું. બધું સાચું જ હતું. અને અત્યારે બાટલા ચડાવ્યા છે એ તો સાચું જ છે ને ઓલમોસ્ટ. હાથ સીધો રાખ એટલે એ રીતનું હતું ને. હવે અત્યારે તાવ હોય છે એટલે પોતા મૂકે પાણીના ખારા પાણીના એટલે કે જલ્દીથી તાવ ખેંચાય નહીં. બાકી હવે મેટર ઓલ ક્લોઝ કરીએ ભાઈ અને હવે સમાધાન થઈ ગયું છે ઓલમોસ્ટ. કેમ? અને ભાઈ હવે બાંધવાનું થતું નથી. આ વસ્તુ સારી નથી. હવે બધા આમ જો હું કેવું માછું સાચી વાત બધાય જ નહીં. આજે તો મેં નક્કી અલગ કર્યું હતું. કેમ શું કર્યું તું? મોટું હોત તો બહુ મોટું થઈ જાય. જેમ પણ તું આવી ગયો ખાલી ક્યાંય થઈ જાય પછી વારા હું મગજ કાઢો રાખો પડે એવું થયું. બેનારે વાત થઈ એટલે ખબર પડી કે આ રીતનું હોય. બાકી તો હું હાઈપર હતો મને બહાર નીકળવાનું ના. ને મારા ફેમિલી વાળા પાછું મને કીધું નહીં કે આલ્કો રાચે આવ્યો હતો. હું તો પૈસા લેવા ગયો હતો બારે. એને કીધું નહીં કે આલોક ઘરે આવ્યો હતો. નકર તો કે વધારે પાછ એટલે પછી એવું હતું ભાઈ. અને હું ગયો તો આલોક આપણા ઘરે આવ્યો છે મને કઈ ખબર નહોતી ને પાછા ઘરે આવ્યો તો મને કોઈ કીધું નહીં કે આલોક આવ્યો હતો. નકર તો રાચે કાંઈક કરવું પડે ઇન્સ્ટન્ટ. પણ હવે બધું ઓલ ચેપ્ટર ક્લોઝ કરી દેવાની આ મેટર. એટલે ખોટો હું ભાઈ જ છીએ ને એવું ખોટું